વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે હાંસલ કરી છે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ. સેમિકોન ઇન્ડિયા 2025નો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચીપને ગણાવી ડિજિટલ ડાયમંડ. કહ્યું, ભારતની ચીપ વિશ્વમાં લાવશે મોટા પરિવર્તનો. મેડ ઇન ઇન્ડિયા ચીપ ડિસેમ્બર 2025 સુધી બજારમાં થશે ઉપલબ્ધ. ભારત માટે ગૌરવની ક્ષણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરી ભારતમાં નિર્મિત પ્રથમ વિક્રમ 32 બીટ પ્રોસેસર ચીપ. રોકેટ અને લોન્ચ વ્હીકલ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ માઇક્રો પ્રોસેસર ચીપ મજબૂતાઈ સાથે કરશે કામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં આજીવિકા બેંકનું કર્યું ઉદ્ઘાટન. ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને મળશે સરળતાથી નાણાકીય ભંડોળ. માઇક્રો ફાઇનાન્સ સંસ્થા પરની આત્મનિર્ભરતા થશે ઓછી. સંસ્થાના બેંક ખાતામાં ₹105 કરોડની રકમ કરાઈ ટ્રાન્સફર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગો સાથે યોજી સમીક્ષા બેઠક. કૃષિ, નાણાં, માર્ગ અને મકાન, રમતગમત તથા ગૃહ વિભાગ સાથે વિવિધ મુદ્દે થયું મંથન. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિત વિવિધ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો ઉપર આસ્થાનો પ્રવાહ છલકાયો. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા. મોડાસાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા. મહામેળામાં પ્રથમ દિવસે 3,70,000 શ્રદ્ધાળુઓએ મા અંબેના ચરણોમાં નમાવ્યું શીશ. રાજ્યમાં સિઝનનો નોંધાયો 91.15% સરેરાશ વરસાદ. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.35% વરસાદ. સારા વરસાદના પરિણામે 206 જળાશયોમાં 81.2% પાણીનો સંગ્રહ. 111 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 89.30% પાણીના જથ્થાનો સંગ્રહ. ઉત્તર ભારતમાં મેઘ પ્રકોપ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં નાગરિકોને હાલાકી. પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ મદદની આપી ખાતરી. જમ્મુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદની શક્યતાને પગલે શાળાઓમાં રજા જાહેર. પાટનગર દિલ્હીમાં યમુના નદીનું સ્તર ભયજનક સપાટીએ. ભૂકંપથી અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં મૃત્યુઆંક 800 પાર. 1000થી વધુ લોકો ઘાયલ. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. ભારતે ચોખા, ખાદ્ય પદાર્થ સહિત સામગ્રીની મોકલી માનવીય સહાય. અને એશિયા હોકી કપમાં ભારતની શાનદાર જીત. કઝાકિસ્તાનને 15-0થી આપી માત. અભિષેક, સુખજીતસિંહ અને યુવરાજસિંહની ગોલ સાથે હેટ્રિક. જીત સાથે ભારતે યાદીમાં 9 પોઈન્ટ સાથે હાંસલ કર્યું ટોચનું સ્થાન. તો આવતીકાલે સાઉથ કોરિયા સામે ભારતનો મુકાબલો.